જય શ્રી હરિ. મિત્રો, જય દશામાં. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. મિત્રો, દશામાના પવિત્ર વ્રતના 10 દિવસ પૂર્ણ થાય એટલે હવે આવે માતાજીને ભાવભીની વિદાય આપવાનો સમય. પરંતુ દશામાની મૂર્તિને વિસર્જન કેવી રીતે કરવું જોઈએ, શું બોલવું જોઈએ, વિસર્જન કરતાં પહેલાં માતાજી પાસે શું પ્રાર્થના કરવી જોઈએ અને 10 દિવસ દરમિયાન થયેલી ભૂલની ક્ષમાયાચના કેવી રીતે કરવી જોઈએ તેની જાણ મોટાભાગના લોકોને હોતી નથી. માતાજીને વિદાય આપવી એટલે માત્ર મૂર્તિને નદીમાં પધરાવી નહીં, પરંતુ 10 દિવસ સુધી કરેલી ભક્તિ, પૂજા અને સેવાની ભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવી. તેથી આજના આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરવાના છીએ કે જેથી કરીને સાચી વિધિથી આપણે દશામાની મૂર્તિનું વિસર્જન કરીએ અને આપણને 10 દિવસ કરેલી દશામાની ભક્તિનું ફળ મળે અને દશામાના આશીર્વાદ મળે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. 5 મિનિટનો આ વિડીયો જોજો, આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો મિત્રો, દશામાના 10 દિવસ આપણે દશામાની ભાવપૂર્વક સેવા પૂજા કરી અને દશામાના 10મા દિવસે રાત્રે જાગરણ કરીને 11મા દિવસના સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. વહેલી સવારે માતાજીની મૂર્તિને નદી, તળાવ કે પછી કોઈ નક્કી કરેલા પવિત્ર જળ સ્થળે પધરાવવાની પરંપરા છે. એટલે વિસર્જન પહેલાં ઘરે માતાજીની અંતિમ પૂજા કરવામાં આવે છે, ધૂપ દીવો કરવામાં આવે છે, આરતી થાય છે, નૈવેદ્ય ધરાવાય છે અને 10 દિવસ દરમિયાન થયેલી જાણતા અજાણતા ભૂલની માતાજી પાસે ક્ષમા માંગવામાં આવે છે. તો માતાજીને મનથી પ્રાર્થના કરવી કે હે દશામાં, આપ અમારા ઘરે 10 દિવસ સુધી પધારીને અમને અને અમારા પરિવારને આશીર્વાદ આપ્યા, અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી, અમારી સેવા પૂજા સ્વીકારી. હવે અમે આપને વિદાય આપીએ છીએ. અમે આપની માત્ર મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ, પરંતુ આપ આત્મા સ્વરૂપે અમારા ઘરમાં કાયમને માટે નિવાસ કરજો. અમારા ઉપર આપની કૃપા અને આશીર્વાદ હંમેશા જાળવી રાખજો. વિસર્જન માટે નીકળતા પહેલાં માતાજીની મૂર્તિની સામે હાથ જોડીને અંતિમ સંકલ્પ અને પ્રાર્થના કરવામાં આવે છે. માતાજીને કંકુ, ચોખા, ફૂલ અર્પણ કરીને આરતી કરવી. ત્યારબાદ પરિવારના દરેક સભ્યએ માતાજીના દર્શન કરવા. જો દશામા વ્રતનો દોરો ધારણ કર્યો હોય તો તે દોરાને માતાજીની મૂર્તિ પાસે રાખીને જ્યારે વિસર્જન કરવા જઈએ ત્યારે તેને પણ પધરાવી દેવો જોઈએ. એ પછી માતાજીની મૂર્તિને કોઈ વ્યક્તિએ હાથમાં લઈને પોતાના આખા ઘરમાં પ્રદક્ષિણા કરીને ઘરની બહાર નીકળવું જોઈએ અને દશામાનો જય જયકાર કરતાં દશામાની મૂર્તિને વિસર્જન કરવા જવું જોઈએ. જ્યાં આપ વિસર્જન કરવાના હોય એ પહેલાં માતાજી સમક્ષ 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની. યાતુ દશામામ સર્વે પૂજા માદયામામ કિમ ઇષ્ટકામ સમૃદ્ધર્થમ પુનરાગમનાય ચ. એટલે કે હે દશામાં, અમારી પૂજા સ્વીકારી, અમારી ઈચ્છાઓ અને સુખ સમૃદ્ધિ માટે કૃપા કરીને આપ આવતા વર્ષે ફરી અમારા ઘરે પધારજો. અને એ પછી આ 10 દિવસ દરમિયાન થયેલી ભૂલચૂકની માફી માંગવાની કે હે દશામાં, 10 દિવસ દરમિયાન આપની પૂજા, સેવા, આરતી, જપ, પાઠ, નૈવેદ્ય અને વ્રતમાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય, કોઈ નિયમમાં ક્ષતિ રહી ગઈ હોય, કોઈ શબ્દથી, મનથી કે કર્મથી અપરાધ થયો હોય તો માં, મને ક્ષમા કરજો. મારી શ્રદ્ધામાં કોઈ ખામી રહી ગઈ હોય તો તેને ક્ષમા કરીને મારી ભક્તિ સ્વીકારજો. હે માં, મારા પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય, સદબુદ્ધિ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમ આપજો. સંતાનોને સારા સંસ્કાર આપજો અને અમારા ઘરમાંથી દુઃખ, કલેશ અને અશાંતિ દૂર કરજો. કે હે દશામાં, આપ અમારા ઘરે પધાર્યા તે અમારા માટે સૌભાગ્યની વાત છે. 10 દિવસ સુધી જે રીતે આપની સેવા અને પૂજા કરી છે તે ભાવ સ્વીકારજો. હવે વિસર્જન દ્વારા આપને વિદાય આપીએ છીએ, પરંતુ અમારા હૃદયમાંથી ક્યારેય વિદાય ના થશો. આપનું સ્થાન અમારા મન અને ઘરમાં હંમેશા રહે. અમારી ભૂલો માફ કરજો અને આગામી સમયમાં પણ અમારા પરિવાર ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અને એ પછી માતાજીની મૂર્તિનું વિસર્જન એવી જગ્યાએ કરવાનું કે જ્યાં નદીનો પ્રવાહ વહેતો હોય અને બહુ ઊંડાણવાળી નદી હોય, તળાવ હોય, ત્યાં પણ ન જવું જોઈએ કે જેનાથી કોઈ વ્યક્તિને જોખમ થાય.
એટલે જો આપના ગામ શહેરમાં દશામાની મૂર્તિને પધરાવવાનું કોઈ સ્થળ હોય તો તે જગ્યાએ જવું જોઈએ, અને જો તે ન હોય તો કોઈ સુરક્ષિત જગ્યાએ માતાજીની મૂર્તિનું સૂર્યોદય પહેલાં વિસર્જન કરવું જોઈએ. અને મૂર્તિ પધરાવીને મૂર્તિનું વિસર્જન કરીને બહાર આવીને નદી કિનારે 2 હાથ જોડીને મનમાં પ્રાર્થના કરવાની કે હે દશામાં, આપ ફરી અમારા ઘરે અને અમારા હૃદયમાં પધારજો. અમારા પરિવારને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો. અને દશામાનો જયઘોષ કરતાં કરતાં પોતાના ઘરે જવાનું. આ રીતે દશામાની મૂર્તિનું સાચું અને વિધિપૂર્વક જો વિસર્જન કરવામાં આવે છે તો કહેવાય છે કે મા દશામાની કૃપા અવશ્ય થાય છે અને આવતા વર્ષે ફરી તેઓ આપણા ઘરે પધારે છે. તો આશા છે કે હવે આપ સૌ લોકોને દશામાની મૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું તેની માહિતી મળી ગઈ હશે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. જય શ્રી હરિ, જય દશામા.